ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો એ જોઈશું. આ મસાલાને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ મસાલો બનાવવા માટે આપણે એક ફ્રાય પેન લઈશું અને એમાં 2 નાની ચમચી સૂકા ધાણા ઉમેરીએ. સાથે 1 ચમચી કાચું જીરું, 1 ચમચી શાહજીરું. તમારી પાસે જો શાહજીરું ના હોય તો તમે જે નોર્મલ જીરું કુકિંગમાં વાપરતા હોય એની ક્વોન્ટિટી વધારી દેવાની. શાહજીરું આ રીતે એકદમ પાતળું હોય અને આની સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સરસ હોય છે. અડધી ચમચીથી પણ ઓછો અજમો ઉમેરવાનો છે. 3 લવિંગ લઈશું. 10 થી 12 જેટલા કાળા મરી લઈએ અને 10 થી 15 જેટલા ફુદીનાના પાન લેવાના છે. તમારી પાસે જો સુકવણીનો ફુદીનો હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકાય. હવે ધીમા ગેસ ઉપર આ બધી વસ્તુને આપણે શેકી લેવાની છે. અત્યારે આપણે થોડી ક્વોન્ટિટીમાં મસાલો બનાવીએ છીએ, પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં મસાલો બનાવતા હોય તો આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહેવાનું છે. જેમ જેમ આ બધી વસ્તુ શેકાવા લાગશે એમ આનો કલર પણ બદલાતો જશે. સાથે જ આમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે. આ મસાલાને તમે મસાલા છાશ બનાવવા માટે તો ઉપયોગમાં લઈ શકો છો. સાથે જ ઘણા બધા ચાટમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે આ બધી વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે અને જે ફુદીનાના પાન આપણે ઉપયોગમાં લીધા હતા એ પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે. જે મસાલો આપણે શેકીને રાખ્યો છે એ ઠંડુ થાય પછી એને મિક્સરમાં લઈને વાટી લેવાનો અને આ મસાલાને આપણે વાટી લઈએ એ પછી આમાં 1 નાની ચમચી સંચળ અને 2 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું અને ફરીથી મિક્સરમાં જ આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણો છાશનો મસાલો બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતથી આ છાશનો મસાલો જરૂર ટ્રાય કરજો.